માસ ભગવાન શ્રી હરિને અતિ પ્રિય એવો પવિત્ર સમય. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ મહિના દરમિયાન કરાયેલા જપ, તપ, વ્રત, દાન અને ભક્તિનું અનેક ગણું ફળ મળે છે. અને આ પવિત્ર સમયમાં જો કોઈ પાઠ વિશેષ ફળદાયી માનવામાં આવે છે તો તે છે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ. પણ કેમ? આખરે વિષ્ણુ સહસ્ત્રનામનું મહત્વ શું છે? અધિક માસમાં તેનો પાઠ કરવાથી એવું તે કેવું ફળ મળે છે કે શાસ્ત્રોમાં તેને શ્રી હરિ કૃપાનું માધ્યમ કહેવાયું છે. આવો જાણીએ વિષ્ણુ સહસ્ત્રનામનો દિવ્ય મહિમા એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને વિશેષ રીતે એવું કહેવામાં આવે છે કે આ મહિનો દાન, પુણ્ય, ધર્મ, તપ, ભગવાનની પૂજા ભક્તિ કરવાનો છે. વિશેષ રીતે દાન કરવાનો છે. આ મહિનામાં તમે જેટલું પણ પુણ્યદાન કરો છો, જેટલી પણ ભક્તિ કરો છો, જેટલું પણ આધ્યાત્મિક રહો છો, વિશેષ રીતે તમારા પાપ કષ્ટો દૂર થાય છે, વૈકુંઠમાં વાસ મળે છે અને વિશેષ રીતે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા મળે છે. એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ રીતે તમે ભક્તિ કરો છો, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો છો, તો તે જગ્યાએ હંમેશા માતા લક્ષ્મીજીનો પણ વાસ રહે છે. ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠની. એવું કહેવામાં આવે છે કે આ પાઠમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુના 1000 નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમના અવતારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માટે અધિક માસમાં એટલે કે અત્યારે જે ચાલી રહ્યો છે તે પુરુષોત્તમ માસમાં વિશેષ રીતે જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુના વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું પણ જો પઠન કરી લો છો તો તમારા ભવના પાપો અને કષ્ટોનો નાશ થાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા મળે છે અને જ્યારે જે જગ્યા ઉપર ભગવાન શ્રી હરિનું નામ લેવાતું હોય, તેમની ભક્તિ થતી હોય, ત્યાં માતા લક્ષ્મી આપોઆપ જ આવી બેસે છે. ત્યારે એવું કહેવામાં આવે છે કે જ્યારે આપણા શાસ્ત્રો અને કથાઓમાં પણ ભગવાન વિષ્ણુના વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે એક એવું ઉદાહરણ, એક એવો તેમનો ભક્ત, તેના વિશે આજે આપણે વાત કરીએ કે તેમના માત્ર વિષ્ણુ સહસ્ત્ર નામના પઠનથી તે ભક્તની જે છે તે ભક્તિથી ભગવાને વિશેષ રીતે તેને આશીર્વાદ આપ્યા, તેના જીવનના કષ્ટ દુઃખોને ટાળ્યા. ત્યારે એવું કહેવામાં આવે છે કે પ્રયાગરાજમાં ત્રિવેણી ઘાટ ઉપર થોડુંક દૂર એક કાશી નગરી આવેલું છે. તે કાશી નગરીમાં એક કેશવ મિશ્રા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને નિયમિત વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ ભણતો હતો. એવું કહેવામાં આવે છે કે તે ખૂબ જ વિદ્વાન હતો અને તેનું જે આપણે એવું કહી શકાય કે તેની જે ઘરની સ્થિતિ હતી તે ખૂબ જ નબળી હતી. એવું કહેવામાં આવે છે કે તેના માતા પિતા ખૂબ જ નાની ઉંમરમાં તેને મૂકીને ચાલ્યા ગયા હતા. તે વ્યક્તિ જે છે તે 35 થી 40 વર્ષની વચ્ચે તેની ઉંમર હતી. એવું કહેવાય કે તેના માથા ઉપર એક ચંદનનું ત્રિપુંડ કરેલું હતું અને તેની ફાટી ગયેલા કપડાં, ફાટી ગયેલી ધોતીમાં તે માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ કરતો હતો. તેના પિતા દ્વારા તેને જે મળેલું હતું તેવી એક તૂટેલા ઝૂંપડામાં તે રહેતો હતો. સાથે તેની પત્ની રહેતી હતી અને 2 બાળકો, જેમાં એક માધવ અને ગૌરી. એવું કહેવામાં આવે છે કે તે જે બ્રાહ્મણ જે છે એટલે કે જે કેશવ મિશ્રા જે છે તે થોડું ઘણું એવું કહેવાય કે પૂજા પાઠ કરીને જે પણ 5, 10, 20 રૂપિયા તેને મળે તેમાં તે પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. તેના ઘરનું ગુજરાન ચલાવવામાં તેને એટલી તકલીફ પડી રહી હતી કે તેના ઘરમાં સરખું ભોજન પણ પ્રાપ્ત ન થતું હતું. ઘણી વાર તો તેને ગંગાજળ અને તુલસીનું દળ ખાઈને જ તેને તેનો દિવસ પૂર્ણ કરવો પડતો હતો. ત્યારે ગ્રામજનો તેને હંમેશા કહેતા હતા કે હે કેશવ, તમે આટલા વિદ્વાન છો તો તમે શહેર જાઓ, પૂજા પાઠ, કથા અને પારાયણ કરાવો. વિશેષ રીતે તમે પૈસા સારા કમાશો, જેમાં તમારું ગુજરાન સારું ચાલશે. ત્યારે કેશવ હસીને તે લોકોને કહેતા હતા કે મારા માટે તો શ્રી હરિ ભગવાન નારાયણનું નામ જ ખૂબ જ છે. કે એવું કહે છે કે જે માતા લક્ષ્મીજી જે છે જે જ્યારે પ્રાપ્ત થશે તે તો ચંચળ છે, પરંતુ નારાયણનું નામ જે છે તે અચળ છે અને હું નારાયણની ભક્તિ કરીશ તો માતા લક્ષ્મીજી પણ મને પ્રાપ્ત થઈ જ જશે. માટે હું કદી પણ મારા જીવનમાં નારાયણનું નામ જપવાનું બંધ નહીં કરું.
તેમનો એક નિયમ હતો. સવારમાં વહેલા જાગી જતા હતા. બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ગંગા સ્નાન કર્યા બાદ તેઓ પીપળાના વૃક્ષ નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરતા હતા. રોજિંદો તેમનો આ જ નિયમ રહેતો હતો. પછી તેમને તાવ આવતો હોય, શરદી હોય, ગરમી હોય, ઠંડી હોય, ખૂબ જ વરસાદ પડતો હોય, ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ તેમનો આ નિયમ તેઓ અચૂકથી કરતા, કદી પણ તે તોડતા નહીં. વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન તે નિયમિત સવારમાં કરતા હતા. એક દિવસ એવું બન્યું કે તેમની જે દીકરી ગૌરી હતી તેને તાવ આવ્યો. ત્યારે કેશવની જે પત્ની જે શારદા હતી તેમણે તેમને કીધું કે દીકરીને દવા તો આપણે નથી આપી શકતા, પરંતુ થોડું દૂધ પણ જો તેને મળી જાય તો તેને રાહત મળે. ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિ ઉપર શ્રદ્ધા રાખીને કેશવ બ્રાહ્મણે કહ્યું કે જે હરિ ઈચ્છા હશે બધું સારું જ થશે, તું ચિંતા ના કર. એમ કરીને પોતે જે છે તે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા બેસી જાય છે. અને ત્યારે એવું કહેવામાં આવે છે કે જ્યારે તેઓ પઠન કરીને ઘરે આવતા હોય છે ત્યારે તેમની પાસે રાખેલી જે 2 ગાય હોય છે તે ખૂબ જ સુકાઈ ગયેલી હોય છે. છેલ્લા 6 મહિનાથી તે ગાયોએ દૂધ પણ નહોતું આપેલું, પરંતુ તે દિવસે તે ગાયોએ 5 શેર દૂધ આપ્યું. અને જેવું તે દૂધ જે છે તેની શારદાએ ખીર બનાવી અને ત્યારબાદ તે ગૌરીએ જે ખીર ખાધી તો તેનો તાવ, તેનું જેટલું પણ પેટ દર્દ હતું ખૂબ જ દૂર થઈ ગયું. એવું કહેવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક ભગવાન શ્રી હરિ વિષ્ણુનો આ ભક્તિનો ચમત્કાર જ જે હતો જે બ્રાહ્મણને મળી રહ્યો હતો. ત્યારબાદ ઘણા ચમત્કાર તેને જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવે છે કે જેટલી વાર ભગવાન શ્રી હરિ વિષ્ણુએ તેમને ચમત્કાર આપ્યા, તેમના ઉપર કૃપા વરસાવી, તે દરેક વસ્તુનું તેમણે દાન કરી દીધું. મતલબ કે કોઈ પણ વસ્તુ તેમણે પોતાની પાસે ન રાખી. જ્યારે માતા લક્ષ્મીજીની કૃપાથી તેમને રાજ્ય ભવન જેવો મહેલ મળ્યો ત્યારે પણ તેમણે માત્ર એક રૂમની પસંદગી કરી કે જે રૂમમાં તેઓ ભગવાન વિષ્ણુની ભક્તિ કરી શકે. બાકી દરેક તેમની સાધન સંપત્તિ, મહેલ, દરેક વસ્તુ તેમણે દાનમાં આપી દીધી. તો આ જોઈને ભગવાન વિષ્ણુ તેમના ઉપર વિશેષ રીતે આશીર્વાદ અને કૃપા વરસાવવા લાગ્યા. તેઓ તેમની ભક્તિથી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ ગયા. અંતમાં એવું પણ કહેવામાં આવે છે કે યમ જે છે તે પણ કેશવને લેવા આવે છે. જ્યારે કેશવની ઉંમર થઈ જાય છે અને યમદૂત તેને લેવા આવે છે ત્યારે કેશવ યમને કહે છે કે શું મને થોડો સમય મળશે, મારે શ્રી હરિ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી છે. અને તેવું બોલીને તે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા બેસી જાય છે. અને એવું કહેવામાં આવે છે કે જ્યારે યમ કેશવને લેવા આવે છે અને કેશવ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા બેસી જાય છે ત્યારે યમદૂત પણ તેની ભક્તિ જોઈને ઊભા રહી જાય છે. અને ત્યારે આકાશમાંથી એક દિવ્ય સ્વરૂપ 4 ભુજાઓ, શંખ, સુદર્શન ચક્ર સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ જે છે તે કેશવને દર્શન આપે છે. આજે પણ તમે જ્યારે પ્રયાગરાજમાં જાઓ છો ત્યારે આ કાશી નગરીમાં કેશવના નામનું સ્મારક છે. અને તે જે પઠન કરતા હતા તે વિષ્ણુ સહસ્ત્ર નામના જે પોથી છે તે પણ તેની ઓરડીમાં જોવા મળે છે. અને વિશેષ રીતે જ્યારે લોકો દર્શન કરવા જાય છે ત્યારે તેમને આ કેશવની ઝોપડી અને વિષ્ણુ સહસ્ત્ર નામની જે પોથીથી તેઓ જે પઠન કરતા હતા તેના પણ આશીર્વાદ અને દર્શનનો ધન્ય લાભ ભક્તો ઉઠાવે છે. આ કથા એવું કહેવામાં આવે છે કે કલિયુગમાં બનેલી આ એક સાચી ઘટના છે. અને આ ઘટના દ્વારા આજે પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ આપણી આ દુનિયામાં છે, આપણી સમક્ષ છે, આપણી આત્મામાં છે. ત્યારે પવિત્ર એવા અધિક માસમાં તમે જેટલું પણ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું સ્મરણ કરો છો, ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિ કરો છો તો વિશેષ રીતે ભવના બંધનો તમારા જીવનમાંથી દૂર થાય છે. તમારા પાપ, તમારા કષ્ટો જે છે તે ટળી જાય છે. અને જેવી રીતે કેશવને પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિ કરવાથી ફળ અને ચમત્કાર પ્રાપ્ત થયો, ભગવાન શ્રી હરિ વિષ્ણુનો સાક્ષાત્કાર પ્રાપ્ત થયો, તેવું તમને પણ અચૂકથી પ્રાપ્ત થશે. માટે તમે પણ નિયમિત જો તમારા ઘરમાં ભલે 1 વાર અથવા તો 11 વખત તમે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો છો તો એવું કહેવાય છે કે તે તમારા ભાગ્યને બદલી દે છે. તમારા જીવનમાં આવતા તમામ પ્રકારના કષ્ટ, દુઃખ, દરિદ્રતાને દૂર કરે છે. જ્યાં આગળ ભગવાન હરિનો વાસ છે ત્યાં લક્ષ્મી માતા પણ દોડીને આવી જાય છે. માટે તે ઘરમાં એવું કહેવાય છે કે જો કોઈ એક વ્યક્તિ પણ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરે છે તો તેની આવનારી દરેક પેઢીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે.
માટે વિશેષ રીતે આપણા શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં પણ વિષ્ણુ સહસ્ત્ર નામનું એટલે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાનના 1000 નામનું પવિત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના દ્વારા પણ વ્યક્તિ પોતાના જીવનને ધન ધાન્યથી અને વિશેષ રીતે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા અને આશીર્વાદથી ભરી શકે છે. તો તમે પણ આ પવિત્ર અધિક માસમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ભક્તિ પ્રાપ્ત કરો, તમે તમારું, તમારા પરિવારજનોનું કલ્યાણ કરો. તે માટે તમારે વિશેષ રીતે ભક્તિમાં શ્રદ્ધાથી તમારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.